આપણો રાષ્ટ્રધ્વજ, આપણું રાષ્ટ્રગીત, આપણું રાષ્ટ્રીય ગીત એ આપણી અસ્મિતાના પ્રતીક છે. પણ શું તમે જાણો છો કે અજાણતા અથવા તો જાણી જોઈને કરવામાં આવેલું પ્રતીકોનું અપમાન તમને જેલના સળિયા પાછળ ધકેલી શકે છે? તાજેતરમાં કાયદાકીય નિષ્ણાતોએ ફરી એકવાર ધ પ્રિવેન્શન ઓફ ઇન્સલ્ટ્સ ટુ નેશનલ ઓનર એક્ટ 1971 રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ અધિનિયમ હેઠળના કાયદાઓ પર ભાર મૂક્યો છે. સરકારે રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ અધિનિયમમાં સુધારો કરવાના પ્રસ્તાવને હવે સ્વીકાર્યો છે. જો એકવાર આ પ્રસ્તાવ જે છે તે અમલમાં આવી ગયો તો વંદે માતરમ માટે પણ રાષ્ટ્રગીત જેવા જ નિયમો અને પ્રતિબંધો લાગુ રહેશે અને તેના ઉલ્લંઘનને દાખલપાત્ર ગુનો ગણવામાં આવશે. સૌથી પહેલા તો આ કાયદો શું છે તે સમજી લઈએ અને કયા પ્રકારની જો તમે તેનું અપમાન કરો છો તો તેની સજા તમને થઈ શકે તે સમજી લઈએ. સૌથી પહેલા તો રાષ્ટ્રીય સન્માનના અપમાનનો કાયદો 1971નો છે. ભારતીય બંધારણ મુજબ દરેક નાગરિકની એ ફરજ છે કે તે રાષ્ટ્રીય પ્રતીકોનું સન્માન કરે. 1971ના કાયદાની કલમ 2 અને 3 મુજબ જો કોઈ વ્યક્તિ જાહેરમાં રાષ્ટ્રધ્વજને સળગાવે, દૂષિત કરે, કચડે અથવા મૌખિક કે લેખિત શબ્દો દ્વારા રાષ્ટ્રગીત કે રાષ્ટ્રીય પ્રતીકોનું અપમાન કરે તો 3 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને થઈ શકે. જનગણ મન ગાતી વખતે આપણે ઊભા રહેવું જોઈએ, સન્માન જાળવવું જોઈએ, એ કાયદેસર રીતે પણ ફરજિયાત છે. વંદે માતરમ માટે પણ સુપ્રીમ કોર્ટે વિવિધ ચુકાદાઓમાં સ્પષ્ટ કર્યું છે કે રાષ્ટ્રીય ગીત હોવાથી તેનું સન્માન જળવાવું જ જોઈએ. કોઈને તે ગાવા માટે મજબૂર કરી શકાતું નથી, પણ જો કોઈ ગીત ચાલતું હોય ત્યારે તેમાં ખલેલ પહોંચાડે અથવા જાણી જોઈને તેનું અપમાન કરે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે. બીજું, સોશિયલ મીડિયા પર સાવધાની. આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા પર રાષ્ટ્રધ્વજ કે રાષ્ટ્રીય ગીત સાથે છેડછાડ કરીને વિડીયો મૂકવો અને અભદ્ર ટિપ્પણીઓ કરવી એ ગુનાની શ્રેણીમાં આવે છે. સાયબર ક્રાઇમ અને કાયદા હેઠળ પોલીસ ત્વરિત પગલાં પણ લઈ શકે છે. યાદ રાખો, આઝાદી આપણને અમૂલ્ય બલિદાનો પછી મળી છે. રાષ્ટ્રીય પ્રતીકોનું સન્માન એ માત્ર કાયદો નથી, પણ એક જવાબદાર નાગરિક તરીકે આપણી નૈતિક ફરજ પણ છે. દેશના સન્માન સાથે કોઈ પણ બાંધછોડ ન કરીએ, નહીં તો કાયદાનો સકંજો વધુ કડક થઈ શકે છે.